તો મિત્રો શું તમારા ફોનમાંથી કોઈ ઇમ્પોર્ટન્ટ ફોટો અથવા વિડીયો ડિલીટ થઈ ગયો છે અને તમારે એને પાછો લાવવો છે અને એ ફોટોને રિકવર કેવી રીતે કરવો એના વિશે આજે જાણીશું। તો મિત્રો આ વિડીયોની અંદર ખાસ છેલ્લે સુધી બનાવજો, તમને એક બે એ ટ્રિક કહીશ છે, તમે અલગ અલગ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો। તમારા કોઈ પણ ફોટો અથવા વિડીયો ડિલીટ થઈ ગયા હોય એ માત્ર 2 મિનિટની અંદર તમે પાછા લઈ શકો છો। એકદમ ઇઝી ટ્રીક તમને કહીશ અને 2026નું જે લેટેસ્ટ ટ્રીક છે એ તમને કહીશ અને તમારા ફોટો છે એકદમ પાછા આવી જશે, 100%ની વાત છે। અને તમારે શું કરવાનું છે મિત્રો, બસ આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેવાનું છે અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને ઘંટીના આઇકન પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેવાની છે, જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો। અને હા મિત્રો, તમારે આ વિડીયોની નીચે કમેન્ટ કરવાનું છે ફોટો રિકવર, એટલે તમારો ફોટો છે રિકવર થઈ જશે। તો ચાલો ગાઈસ, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલી રીત તમારે જવાનું છે તમારા જે ફોન છે ને ગેલેરીમાં જશો એટલે હું તમને કોઈ એક ફોટો ડિલીટ કરીને બતાવી દઉં। દાખલા તરીકે મારે જો આ ફોટો છે, મારે આ ફોટો ડિલીટ કરી દઉં અહીંથી, તો ફોટો ડિલીટ થઈ ગયો છે। હવે શું કરવાનું મિત્રો, હવે આ ફોટો મારે રિકવર કરવો હોય તો શું કરવાનું, જસ્ટ અહીંથી તમારે ગેલેરીમાં જોઈ શકો છો નીચે એક ઓપ્શન છે મેન્યુ નામનો, આની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીં તમને એક ઓપ્શન મળશે રિસાયકલ બિનનો, રિસાયકલ બિનમાં ક્લિક કરશો ને એટલે જોઈ શકો છો અહીંયા આ ફોટો અવેલેબલ છે। જસ્ટ આની ઉપર ટાઈપ કરી અને રિસ્ટોર ઉપર ક્લિક કરી દેશો એટલે આ ફોટો છે રિસ્ટોર થઈ જશે। બટ ગાઈસ, આમાં એક તકલીફ છે કે આમાં માત્ર 30 દિવસના ફોટો હોય છે। તમે ફોટો ડિલીટ કરો અને 30 દિવસ સુધી આ રિસાયકલ બિનમાં રહે છે અને 30 દિવસ સુધીમાં તમે રિકવર કરી શકો છો। પણ 30 દિવસ થઈ ગયા હોય અને છતાં પણ તમારો ફોટો તમારે રિકવર કરવો હોય તો શું કરવાનું મિત્રો, તો એના માટે છે ટ્રીક 2 જાણીએ। તો સૌથી પહેલાં તો તમારે છે ને તમારે જવાનું છે તમારા ફોનના ફાઇલ મેનેજર એપમાં, ફાઇલ મેનેજર એપ્લિકેશન બધાના ફોનમાં હોય છે, એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરી દેન ઇન્ટરનલ સ્ટોરેજમાં ક્લિક કરવાનું છે। ઇન્ટરનલ સ્ટોરેજમાં ક્લિક કરશો એટલે અહીં જોઈ શકો છો કે આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીંયા એક ઓપ્શન છે, નીચે સ્ક્રોલ કરશો ને એટલે ઓપ્શન મળશે પિક્ચર્સનો, પિક્ચર્સમાં ક્લિક કરશો ને એટલે પિક્ચર્સમાં ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે। હવે અહીંયા પહેલો જ ઓપ્શન છે થંબનેલનો, થંબનેલ્સમાં ક્લિક કરશો એટલે અહીંયા તમને બધા ફોટો મળી જશે। તમારા ફોનમાં જેટલા પણ ફોટો હોય છે જે ડિલીટ થઈ ગયા છે એ પણ આમાં અવેલેબલ છે, તમે અહીંથી પણ રિકવર કરી શકો છો। તો જોઈ શકો છો ઘણા બધા ફોટોસ છે અને આમાં ઘણા બધા ફોટોસ છે જે ડિલીટ પણ થઈ ગયા છે અને આમાં છે જોઈ શકો છો, આ આપણો જે વાસળીનો ફોટો હતો એ પણ અહીંયા અવેલેબલ છે, જોઈ શકો છો બધા ફોટો અહીંયા છે। તો આમાંથી પણ રિકવર કરી શકીએ છીએ। આમાંથી કરવા માટે શું કરવાનું મિત્રો, જસ્ટ આમાંથી કોઈ પણ એક ફોટો આપણે સિલેક્ટ કરી લઈએ। તો હવે દાખલા તરીકે મારે આ ફોટો રિકવર કરવો છે તો શું કરવાનું, આની ઉપર ટેપ કરવાનું છે, ટેપ કરી અને અહીંથી કોપી ઉપર ક્લિક કરવાનું છે। કોપીમાં ક્લિક કરી અને અહીંયા તમારી ઇન્ટરનલ સ્ટોરેજમાં કોઈ પણ જગ્યાએ તમારે અહીંથી કોપી કરી દેવાની છે એટલે આ ફોટો છે તમારા ફોનમાં આવી જશે। તો ગાઈસ, આવી રીતે તમે આને પણ કરી શકો છો। અને જો આમાં પણ ન આવે ને તો મિત્રો હવે તમને એક ટ્રીક કહું છું, હવે તમારે શું કરવાનું, હવે બહાર નીકળી જવાનું છે। હવે તમારે જવાનું છે તમારા ફોનના પ્લે સ્ટોર એપમાં, પ્લે સ્ટોરમાં જઈ અને તમારે એક એપ્લિકેશન હું તમને કહું છું એ તમારે સર્ચ કરવાનું છે DISKDIGGER, ડિસ્કરાઇઝર સર્ચ કરવાનું છે। ડિસ્કરાઇઝર સર્ચ કરશો એટલે આવી રીતે એપ્લિકેશન આવી જશે। આ એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરી તો તમારે શું કરવાનું, એ જોઈ શકો છો 3 ઓપ્શન છે, લોસ્ટ ફોટોસ, લોસ્ટ વિડીયોઝ એન્ડ લોસ્ટ ફાઇલ્સ। તો તમારે જો કોઈ PDF વગેરે ડિલીટ થઈ ગયું હોય તો લોસ્ટ ફાઇલમાંથી તમે કરી શકો છો અને જો ફોટોસ ડાઉનલોડ કરવા હોય તો તમારે ફોટોમાં ક્લિક કરવાનું છે, વિડીયો કરવા હોય તો વિડીયોમાં ક્લિક કરવાનું છે। તો હું અત્યારે ફોટોસમાં ક્લિક કરી દઉં છું, ફોટોસમાં ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે। હવે અહીંયા અલાઉ એક્સેસ ઉપર ક્લિક કરવાનું છે, અલાઉ એક્સેસ ઉપર ક્લિક કરી અને અલાઉ કરી દેવાનું છે, અહીંથી આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે। then ફરીથી ક્લિક કરશો એટલે ફરીથી અલાઉ કરવાનું છે। જેટલા પણ પરમિશન માગે બધા અલાઉ કરશો એટલે તમારા જે એપ્લિકેશન છે તમારા ફોનને સ્કેન કરશે અને તમારા ફોનમાં જેટલા પણ જૂના ફોટોસ હશે, જૂના વિડીયોઝ, જૂના ફોટોસ હશે જે ડિલીટ થઈ ગયા છે એ બધા આવી જશે, જોઈ શકો છો ઘણા બધા આવી ગયા છે। હવે મારે આમાંથી કોઈ દાખલા તરીકે મારે કોઈ રિકવર કરવો છે તો શું કરવાનું મિત્રો, જસ્ટ મારે એની ઉપર ક્લિક કરવાનું છે, ક્લિક કરી અને જેટલા પણ મારે રિકવર કરવા હોય આવી રીતે એમાં ક્લિક કરી અને આ રિકવરનો ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે અને આ 3 ઓપ્શન છે, આમાંથી તમારે આ વચલો ઓપ્શન છે સેવ ટુ ફાઇલ્સ, એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારે અહીંથી ફોલ્ડર સિલેક્ટ કરવાનું છે, તમારે કયા ફોલ્ડરમાં તમારો જે ફોટો છે એ નાખવો છે, તો મારે આ ફોલ્ડરમાં નાખવો છે। તો મારે આની ઉપર ક્લિક કરીને યુઝ ધીસ ફોલ્ડર લખેલું છે નીચે, એમાં ક્લિક કરવાનું છે અને અલાઉ કરવાનું છે। અલાઉ કરશો એટલે આ તમારો ફોટો છે એ સેવ થઈ જશે, જોઈ શકો છો મિત્રો આપણો ફોટો છે સક્સેસફુલી સેવ થઈ ગયો છે। હવે આપણે ઓપન કરીએ તો એ ફોટો આપણે મળી જશે, અહીંયા જોઈ શકો છો બધા ફોટો અહીંયા આવી ગયા છે। તો ગાઈસ, આજના વિડીયોમાં બસ આટલું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયોઝ આ ચેનલમાં આવતા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।